સીતારામ બધાઈને. સાંજના વાગી ગયા છે 5:15 અને આજ બહુ થઈ ગયું છે મોડું. બાને રેડી કર્યા. મારી તબિયત વધારે બગડેલી છે. આંખ ખુલતી નથી, હોજા આંખમાં આવી ગયા છે, અવાજ નીકળતો નથી, નાકમાંથી પ્રવાહી નથી નીકળતું ને બધા એના પ્રતાપ છે. અવાજ બંધ થઈ ગયો, એકદમ કફ થઈ ગયો, બા સમજતા નથી કઈ વાતમાં, દોડા દોડી કરાવે. એક બાજુ છે ને પરસેવો રેપ જેબ આપણે થઈ જાય, બીપી લો થઈ ગયું હોય કે ખબર નહીં, થોડીક વાર થાય ને તો એકદમ પરસેવો વળે. થોડીક વાર થાય તો જરાક શાંતિ થાય. જો પાછળ પાછળ દોડે જ રાખવાનું. બપોર લગી અજીત ના જાય એટલે પછી અજીત 2-2:30 વાગ્યાનો વયો જાય, ખાઈને તરત જ નીકળી જાય. સવાર 2:30 વાગ્યા સુધી હોય બપોર સવારના. હું રસોઈને કરી લઉં, જમીન પછી જાય, પછી મારી ડ્યુટી ચાલુ થાય. તો અત્યારે કીધું કે હવે ઘરની દવાથી સારું નહીં થાય, કારણ કે ઊભું ને તો ચક્કર આવે, બેહું તો મજા નથી આવતી. આમાં જો બાને ક્યાંય શાંતિ નથી, જો હોઈ ગયા અને આખો દિવસ આમ જ કરે. કંઈક તો છે ને, આપણે બીમાર આરામ ન થાય ને એટલે આપણે વળતર ના થાય જરાય. આ તો 3-4 દિવસ છે જરા તો મને તબિયત ઓલી કઈ વાંધો નથી, નીંદર પૂરી ના થાય. અને હમણાં સ્કૂલ ચાલુ થઈ છે એટલે એનો થાક વધારે લાગે, કારણ કે 2-3 મહિના થયા. 1 મહિનો તો સતત વેકેશન હતું. એ મહિના પહેલા જે છે એ આરામ હોય, આમ સ્કૂલમાં બેઠા જ કામ હોય, બહુ વર્કલોડ ન હોય. અને હજી સત્ર ચાલુ જ થયું એટલે હમણાં વર્કલોડ વધી ગયો હોય. સવારથી ઊભા 1 વાગ્યા સુધી ઊભા જ રહેવાનું, 12:30 સુધી બક ચાલુ કરવાનું. પૈસો કમાવો છે ને બહુ અઘરો છે જીવનમાં. સૌથી અઘરું પૈસો કમાવો છે, વાપરવો બહુ સહેલો છે. આપણે મા બાપના પૈસા છોકરા વાપરી નાખતા હોય ને, ઢગલા મોઢે છોકરાઓની ફી ભરવી ને, વાપરવાને ખર્ચા ને, કપડા લતા ને, એની ફરમાઈશો પૂરી કરવી ને, એ છોકરાને કઈ કિંમત ના હોય. પોતે કમાય ને પછી ખબર પડે કે પૈસો કમાવો કેટલો અઘરો છે, જીવનમાં બહુ અઘરો છે. જોકે ભ્રષ્ટાચારી ને અનીતિનું આચરણ કરે ને, બેનામી ધંધા કરે ને, એને કોઈ પ્રોબ્લેમ નથી, પણ નીતિથી તો બહુ અઘરું છે બધું. પૈંડકામી અને પેટ ભરવા ને બહુ જ અઘરા છે. પૈંડકામમાં અને પેટ ભરવા બહુ અઘરા છે. પણ એ સારું છે કે આપણે શાંતિથી નીંદર આવી જાય. મનની અંદર એવો અફસોસ ન રહે કે ઘરની અંદર જે છે એ મારી પાછળ 2-3 કે 4 જણા જેટલા નભે છે ને, એ અનીતિનો રોટલો ખાય છે. પેલું વાલીઓ લૂંટારો હતો ને, બેઠા હક ના થાય ક્યાંય તો યાદ આવે કાંઈક તમને કહેતી હોય ત્યારે. વાલીઓ લૂંટારો એ બધાને મારી મચોડીને એનું ધન બધું જંગલને માર્ગે ઊભો રહેતો, જ્યાંથી જે પણ માણસ નીકળે ને એનું ધન દોલત લઈ લેતો હતો. બધાને હેરાન પરેશાન કરતો, મારી નાખતો, સામે થાય ને ન દે ને પ્રેમથી એને મારી નાખતો. પછી એક વખત છે ને નારદ મુનિ નીકળ્યા. હા બા બેહાય શાંતિ કેવા તૈયાર કરી દીધા છે, મજા નથી તો. એક વખત નારદ મુનિ નીકળ્યા ને એટલે વાલિયા લૂંટારાને કે લાવ તારી પાસે જે હોય. નારદ મુનિ પાસે તો ના, કે મારી પાસે તો નારાયણ નું નામ છે, નારાયણ નારદ મુનિ તો ઈ જ છે. તો હું તને હું આપું, નારાયણ નું નામ આપું, અને એક આ તંબુરો છે એ વગાડું છું, એનાથી ભગવાનનું ભજન કરું છું. તારે એ જોતા હોય તો એ લઈ લે, મને કઈ વાંધો નથી, પણ એક મને પ્રશ્નનો જવાબ દે કે તું આ લૂંટફાટ શું કામ કરે છે? એટલે એને કીધું કે મારા પરિવાર માટે. હા તો કે તારો પરિવાર જે છે લૂંટફાટ કરે છે, તું આ પાપ ચોરી લૂંટફાટ આ બધું કરે છે ને, તારા પરિવારને નિભાવીશ તો તાર પાપ કહેવાય, તો એમાં ભાગીદાર છે. નથી બોલાતો. કે હોય જ ને ભાગીદાર કેમ ના હોય? હું એને નિભાવું છું મારા છોકરાઓને. તો એક કામ કર, પૂછી આવજે એક વખત, એટલે મનનું સમાધાન થઈ જાય. દોડતો ગયો, પત્નીને પૂછ્યું કે આ હું બધું લઈ આવું છું તમારા માટે, તમે આમ સુખીથી જિંદગી જીવો છો, હું પાપ કરું છું, એમાં તમે ભાગીદાર તો છો ને? પત્ની કે ના રે ભાઈ, પાપના અમે શું કરવા ભાગીદાર? તારી ફરજ છે અમને નિભાવવાની. દરેક પતિની ફરજ છે પત્નીને નિભાવવાની. પરણી લઈ એવા હોય ને, પતિની ફરજ છે પત્નીને નિભાવવાની.
તો પાપને માર્ગેથી લઈ આવશ કે પુણ્યને માર્ગે લઈ આવશ, એ મારે ક્યાં જોવાનું છે? હું ક્યાં કહું છું કે પાપ કરતું પુણ્ય કમાઈને અમને પૂરું કરવું? ઠીક છે, ચાલ છોકરાઓને પૂછવું કે આ તો આવી છે. છોકરાઓને પૂછ્યું, છોકરાઓ કે સંતતિ ઉત્પત્તિ આપણે કરીએ ને એની તમામ જવાબદારી માતા પિતાની હોય. જ્યાં સુધી અમે અમારા પગ ઉપર ઊભા ના થઈએ ત્યાં સુધી વાગ્યો ભાંગી ગયો. અરે રે, આ બધું હું આટલું આને જલસા કરાવું છું, બીજાને મારી મચોડી બધાનું જટી લઉં છું. પશ્ચાતાપ થઈ ગયો એને, એનું હૃદય દ્રવી ઉઠ્યું કે અરે રે રે અમે શું કરી નાખ્યું. અને પોતે જે છે એ દોડી અને જો કેવા હોઈ ગયા છે, ઘડીક થાય તો હોઈ જાય, ઘડીક થાય તો જાગે. દોડી અને ગયો જે નારદ મુનિ હતા ને ત્યાં, અને એણે કીધું કે માફ કરો મને, મારી દુનિયાની સૌથી મોટી ભૂલ થઈ ગઈ. એક કોઈ સારા આપને ગુરુ મળી જાય ને તો આપણું જીવન સુધરી જાય. એ સમયથી વાલિયો લૂંટારો ઘરે ગયો જ નહીં પાછો. ત્યાંથી જઈ અને સીધો તમસા નદીના કિનારે પહોંચ્યો. તે દિવસથી લઈ ત્યાં તપ ધર્યું અને એ તપમાં બેસી ગયો. લૂંટારો તપમાં બેસી ગયો અને એને જ્ઞાનની પ્રાપ્તિ થઈ. વાલિયા લૂંટારાને જ્ઞાનની પ્રાપ્તિ થઈ. અને એક સારસ અને સારસી જે છે ને એ બે બેઠા હતા અને રમણ કરતા હતા. બે મસ્તી કરતા હતા, રમતા હતા. આ જોડલું છે, આ એક મરે ને તો બીજું મરી જાય. એમાં એક શિકારી આવ્યો અને એક સારસ પક્ષીનો વધ કર્યો, એટલે એની રુદનમાં ઓલું તડફડિયા મારી અને બીજું પણ મૃત્યુ પામ્યું. એ વાલિયા લૂંટારાથી જોવાણું નહીં અને એનું હૃદય દ્રવી ઉઠ્યું. અને પેલા શિકારીને એને સાપ આપ્યો કે તું શાશ્વત કાળ સુધી સુખ નહીં પામ, શાંતિ નહીં પામ. હવે એને પાછો વિચાર આવ્યો કે મેં તો કેટલાના વધ કર્યા છે, મારી ગતિ શું થશે? તપમાં બેસી, એકદમ તપમાં બેસી અને પોતાના હૃદયનું એને પરિવર્તન કરી નાખ્યું. એને જ્ઞાનની પ્રાપ્તિ થઈ અને એણે રામાયણની રચના કરી. રામાયણની રચના કરી. વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી ઋષિ બન્યા અને આ વાલ્મીકી ઋષિએ રામાયણની રચના કરી. રામાયણના રચયિતા વાલ્મીકી ઋષિ છે. અને રામાયણ જે છે ને એ કલ્પના છે, વાલ્મીકીની કલ્પના છે. ત્યારે ભગવાન રામ જન્મમાં નહોતા, હજી એનો જન્મ થયો નહોતો. અયોધ્યાની ધરતી જ હતી ખાલી. અને એણે બધું લખ્યું કે અયોધ્યાની ધરતી ઉપર દશરથ નામના રાજાને ત્યાં કૌશલ્યાના કુખેથી માતા કૌશલ્યાને ત્યાં ભગવાન શ્રી રામનો જન્મ થશે. જનક રાજાની પુત્રી માં સીતા જે છે, ભૂમિજા જેનું નામ છે, એની સાથે એનો વિવાહ થશે. પછી બધું એને રામાયણની, આપણે ક્યારેક રામાયણની આપણે વાત કરશું, ક્યારેક મહાભારતની આખી હું તમને કટકા કરી અને જણાવીશ. મને બહુ ગમે છે રામાયણ, મહાભારત, ભગવદ્ ગીતા, પુરાણો. આ બધું જે છે ને ક્યારેક મને જ્યારે સમય મળશે ને કટકે હું થોડું જણાવીશ. અત્યારે તો બોલવાની કોઈ પરિસ્થિતિ નથી, પણ છતાંય વાત પૂરી કરી લઉં. અને રામાયણ રચાઈ ગઈ. ભગવાનના જન્મમાં પહેલા વાલ્મીકી લૂંટારામાંથી ઋષિ બનતા વાર લાગતી નથી. બસ જરૂર છે એક માત્ર સારા ગુરુની. એના ગુરુ નારાયણના શિષ્ય, પરમ શિષ્ય નારદ મુનિ બન્યા. અને એમ આપણા જીવનની અંદર કોઈ સારા ગુરુ આવી જાય તો આપણું જીવન પણ ધન્ય થઈ જાય. કે આપણે શેના માટે કરીએ છીએ, કોના માટે? પાપ, અત્યાચાર, કોઈ ભાગીદાર નથી. જો અંતે ભોગવવાનું આપણે છે. આ સમજાઈ જાય ને તો પાપ કરતા માણસ 100 વખત પાછળ જોવે અને વિચારે. દવાખાને જવું છે ને એટલે ડ્રેસ પહેરીને બેઠી છું. અજીતની રાહ જોઈને બેઠી કે 6:30 જ છે ને દવાખાને વારો છે સાંજના, તો ફટાફટ પાછું બા એકલા ના રહીએ એટલે 15-20 મિનિટની અંદર ફટાફટ પતી જાય. એક વિચાર્યું કે રિપોર્ટ કરાવી લઉં. વખત નથી અમને ક્યાંય, જીવને ક્યાંય શાંતિ નથી. મને છે ને ક્યારેક બહુ ચિંતા થાય કે સારું મને કાંઈક થાય ને તો આનું શું થાય. ઘણી વાર બહુ ચિંતા થાય કે બીમાર હું પડું ને એટલે, અને જો આટલું ચોખ્ખું ચણક રાખવું ને, આ 100 વર્ષની ઉંમરે કેટલા નીટ એન્ડ ક્લીન એને નવડાવવા. જો મેં ચાદર હમણાં જ બદલાવી ચાદર. દિવસમાં 3 વખત હું ચાદર બદલાવું, 2 થી 3 વખત. ટોયલેટ કર્યું હોય, બાથરૂમ કર્યું હોય, દુર્ગંધ મારે એને ઘડીએ સાફ કરવા. પછી મને વિચાર આવે
અને અતિ સર્વત્ર વર્ષે એ તો આપણે કહીએ ને કે વધારે બધી જગ્યાએ હું છોકરાઓને કહેતી હોય કે વધારે બધી જગ્યાએ નુકસાનકારક છે, પણ મને કામ વધી જાય છે, આરામ નથી થતો. અને આ બસર બધી એની છે. સ્કૂલના ઢેડા શું છે? કોણ દેખાય? ચિંતા થાય મને બાની ઘણી વાર બહુ ચિંતા થાય કે ભગવાન મારા હાથમાં હચવાઈ જાય ને તો સારું. કેટલા એ મને ઓલું કરતા હોય એમ એના, કારણ કે વૃદ્ધો નીચે છે ને કોઈને અત્યારે કેર કરવી ગમતી જ નથી. એક વખત હોય ને તો માણસ કરે, આખો દિવસ કોઈને બહુ કંટાળો ચડે જિંદગીના. મને તો આ ટેવ પડી ગઈ છે એટલે બહુ વાંધો નથી આવતો. તો બસ ભગવાનને પ્રાર્થના કે મારા હાથમાં હચવાઈ જઈને હું બીમાર ઓછી પડું. બીમાર પડું ને ત્યારે હું બહુ હારી જાઉં છું. બીજું કાંઈ નહીં, મારાથી ખુદથી કાંઈ થાય નહીં, ગંધારું ગમે નહીં, સારું હવાય નહીં. સારું હવાય નહીં એટલે સારું કામ કરીએ, બધું ચોખ્ખું ચોખ્ખું રાખવા જઈએ તો આપણા શરીરને થાક લાગે. પછી છોકરાઓ કહેતા હોય, ફોન આવે તો તને આદત છે, બધું કંકુઈ ન કરતી હોય તો આમ ન કરતી હોય તો પડ્યું રહેવા દેવાય. પણ આપણે સ્ત્રી માણસ છે, બાઈનો ધર્મ છે કે ઘરને ચોખ્ખું રાખવું. ભગવાને ઈશ્વરે આપણને ઝૂંપડી આપી હોય ને તો એ માણસ એને લીટી ખૂપીને રાખતા, તો આપણે ન ગમે. આવું છે બધું ચાલુ છે ને, હક નહીં થતું. હક ઉઠે બેહે. તો આજે વિડીયો વધારે નથી, આટલામાં સંતોષ માની લેજો. બસ મારા વતી ભગવાનને પ્રાર્થના કરજો કે હું સાચી થઈ જાઉં આજ વખતે, જલ્દીથી બીમાર ના પડું. બસ હું બીમાર પડું ને એટલે હું ખુદે થાકી જાઉં છું ને પછી બોલાય નહીં, કંઈ ગમે નહીં, કાંઈ જમવું ભાવે નહીં. 4-5 દિવસ ત્યાં જમવું નથી ભાવતું. પછી માં ઊભા છે ને બા બક ભણાવતા હોય એટલે ત્યાં વધારે થાકીએ. આવજો, સીતારામ બધાઈને. અને ભગવાનને મારા વતી પ્રાર્થના કરજો કે જ્યોત્સનાબેન ન બીમાર પડે.